હું અને મારી લાઈન વાળી પોગી ગયા તળાવની પારે ફરવા. બાપાને ટિકિટ દેખાડીને લઈ લીધી અંદર એન્ટ્રી. અને અરે રે આ તો ભાઈબંધ છે, આજ તો વિચાર જ નથી વિડીયો બનાવવાનો. અંદર આવતા ભેતરી એક સોનાની માછલી દેખાણી. પછી મારો ભાઈબંધ કે પિક્ચર ની છે કોઈ લઈને જાય એટલે. પછી મારો ભાઈબંધ આગળ ને હું ટિકિટ લઈને વાહે. પછી આગળ ચાલતા ગયા તો પાણી વચ્ચે એક ઘર આવ્યું ને મને લાગ્યું ને લીલા મજનુ બેઠા છે, પણ ત્યાં કાગડા ઉડતા હતા. પછી ત્યાંથી મસ્ત મજાના લીલા પાંદડા, સાફ સુથરા હાવ લીલા લાલ પાંદડા. અને હાવ લાલ પાંદડા જોતા હોય તો તળાવની પાળે જવું પડે ભાઈ તમારે. ઈ કા હે બે, મને તો ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરો. પછી થોડુંક આગળ એમ કરી મને તો હલાવીને થાકી દીધો ભાઈ બને. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. अस्सी तुस्ती ये मुंडा तो थकता ही नहीं सी. मैं तो भाई थक गया, मैं तो अभी बैठूंगा. પછી અમે લોકોએ ઠીક લોકેશન ગોતીને પછી મસ્તીને અહીંયા બેહી ગયા ને સામે દેખાય આ પંખડો. ફરીથી અમે પરિક્રમા ચાલુ કરી નીકળી ગયા હાલવાના. અને રસ્તામાં આવ્યું એક મંદિર. મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે 24 કલાક અહીંયા ભજન ચાલુ જ રહીએ. મારા ભાઈબંધ કહેતો હતો. થોડીક પછી મસ્ત મજાનું લોકેશન ગોતીને ત્યાં જ બેહી ગયા. પછી KGF માં એક સીન આવે છે એટીટ્યુડ વાળો, તો એ સીન અમે કેપ્ચર કરવા માટે અહીંયા સ્પેશિયલ અહીંયા આવ્યા છે. બોલો વિચાર કરો. સીન તો મિત્રો મસ્ત મજાનો લઈ લીધો. હવે વિડીયો કરી નાખો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને ફોલો કરી નાખો. મિત્રો તમારી દયા રહી તો આપણે બીજો પાર્ટ પર બનાવી નાખી, કેમ કે વિડીયોની ફૂટેજ આપણી પાસે દુનિયાની પડી પર. હવે તમારો સપોર્ટ આવે તો થાય, ને આપને શિયાળો આવી ગયો બહુ થાય. હવે હાલો આવજો, જય ભવાની.